અહીંયા જીવાઓની સંખ્યા આપણે લાવવાની છે. તમને વર્તુળ ઉપર બિંદુઓ આપેલા છે. હવે આવો પ્રશ્ન પૂછાય એટલે તમારે શું કરવાનું? તો તમને ડાયરેક્ટલી એક સૂત્ર આપું છું, એ સૂત્ર મુજબ તમારે ગણતરી કરી લેવાની છે. બરાબર? તો અહીંયા જીવાઓની સંખ્યા માટે સૂત્ર કયા ટાઈપનું છે કે n ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ અને કૌંસમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ. બરાબર? આ સૂત્ર મુજબ તમારે ગણતરી કરવાની એટલે તમને ડાયરેક્ટલી જીવાઓની સંખ્યા મળી જાય છે. અહીંયા n એટલે કે 12 બિંદુઓ લખવાના છે. તો અહીંયા હું આ રીતે લખી શકું કે 12 ફેક્ટોરિયલ એના છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે કે 12 માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે અહીંયા આપણે લખી શકીએ 10 ફેક્ટોરિયલ. હવે આનું સાદું રૂપ આપીએ તો 12 ફેક્ટોરિયલ એટલે કેવી રીતે લખાય? તો 12 ફેક્ટોરિયલને આપણે આવી રીતે લખી શકીએ 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ફેક્ટોરિયલ. બરાબર? હવે છેદમાં જે આપેલું છે એમાં 2 ફેક્ટોરિયલનું સાદું રૂપ આપીએ તો 2 ગુણ્યા 1 લખાય અને 10 ફેક્ટોરિયલને આપણે એમના એમ રાખીએ. હવે અહીંયા 10 ફેક્ટોરિયલ ઉડી જાય છે. 12થી અહીંયા 2નો છેદ ઉડાડીએ તો અહીંયા આવે છે 6. 11 ગુણ્યા 6 એટલે કે 66 જવાબ તમને મળે છે. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે 12 બિંદુઓ હોય તો જીવાઓની સંખ્યા 66 મળે છે. એટલે કે ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ છે.